સાહેબ હાચો પ્રેમી પોતાના પ્રેમીની પીડા જોઈને ક્ષણભર અટકતો નથી, આગળ વધે છે. અને કોઈ પ્રેમી હજુ પણ રાહ જુએ છે કે સમય આવશે ત્યારે જઈશ એવું વિચારનારો પ્રેમી પ્રેમને, પ્રેમની મર્યાદાને અને પ્રેમની પવિત્રતાને લજવે છે. એટલે મીરાબાઈ એમ કહે છે, પ્રેમીની પીડા જોઈને ન કરે નિરખી દ્વાર, જે અટકે રાહની લાજે એમાં પ્રીતિ ન હોય સાર. આજના જુવાનિયાઓ યાદ રાખો, સમર્પણ એ ગુલામી નથી, બહુ મોટું દિલ હોય છે, સમર્પિત થઈ શકે છે. ખાંડ એમ કે હું શું કામ ઓગળું, મારે જ ઓગળવાનું, અરે હું ઓગળું તો મારું અસ્તિત્વ શું. અરે દોસ્ત, તારું ઓગળવું, ચાની અંદર જવું, એની અંદર મીઠાશ આપી અને કોઈ માણસ ચાની ચુસ્કી મારે ને એમ કે વાહ વાહ બોલે, ત્યાં જ તારા ખાંડ હોવાનું અસ્તિત્વ સાબિત થાય છે. બાકી તું ન ઓગળે તો તારું કોઈ અસ્તિત્વ નથી. તે નિસ્વાર્થ કર્મનું પરિણામ બુદ્ધિના આંકડાથી બહુ ઉપર હોય છે. એ ત્યારે ખબર પડે આખું અસ્તિત્વ હાલક ડોલક મારતું હોય. જે સમયે બુદ્ધિ કામ ન આપે, એ સમયે કાંઈ ન સમજાય, ત્યારે આ નિસ્વાર્થ કર્મી માણસો ઈશ્વરે મોકલેલા ફરિશ્તા સમાન સાબિત થાય છે. ભૂતકાળની અંદર એને કરેલું નિસ્વાર્થ કર્મનું ફળ એવું પાકે છે કે પોતે તો તરે છે પણ આખા સમુદાયને એકલો માણસ તારે છે. એટલે સમાજ, રાષ્ટ્ર કે કુટુંબની અંદર એક માણસની ઈમાનદારીના લીધે દેશની અંદર વર્ષોથી આખી પ્રજાની ઇજ્જત મળતી હોય છે. અને વાસ્તવિક વાત એ છે કે આવા પ્રેમીઓને દુનિયા પહેલા ગાંડા કહે છે, પછી એ જ માણસો આનો ઇતિહાસ લખી નાખે છે. એટલે જ અમારા ભાવેણાના કવિ ત્રાપજકર કે બંગલા બાંધ્યા રેતમાં, ખોટો એ તો ખેલ માનવતાનો મેલ વેધુ બાંધે વિઠલા, માનવતાનો મેલ વેધુ બાંધે વિઠલા.